પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। તેઓના હસ્તે 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં 3 સ્થળોએ નવનિર્મિત 122 કરોડના ખર્ચે કુલ 1284 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ, કોર્પોરેટર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં ટીપી સ્કીમ નંબર 10ના પ્લોટ 17 ખાતે 408 આવાસો, ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેસ્તાન ભેડવાડ પ્લોટ નંબર 173ના કુલ 336 આવાસો તથા ટીપી સ્કીમ નંબર 13 વેસુ ભરથાણ પ્લોટ 165 166ના 540 આવાસો મળીને કુલ 122 કરોડના ખર્ચે 1284 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ વૈષ્ણોદેવી હાઇટ્સ પાસે કેનાલ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો। આજે આયોજિત કાર્યક્રમમાં મનપાના કમિશનર શાલિની અગ્રવાલ, સાંસદ મુકેશ દલાલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજ પટેલ, સ્થાનિક કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓના હસ્તે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આજ દિન સુધી કુલ 2,087 કરોડના ખર્ચે 57 જગ્યાઓ કુલ 29,876 આવાસ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી 27,688 આવાસો 1,896 કરોડના ખર્ચે 54 જગ્યાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને 2,188 આવાસો ₹190 કરોડના ખર્ચે 3 જગ્યાઓએ કામગીરી પ્રગતિ હેઠળ છે। આ ઉપરાંત આજ દિન સુધી 25,444 આવાસો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યા છે। તે પૈકી 22,947 આવાસોની ફાળવણી લાભાર્થીઓને કરવામાં આવી છે।